સર્વ યાત્રિકોને જય શ્રી કૃષ્ણ। આ ટૂર કેવી લાગી અહીંયાથી કહેજો। કોની હારે આવ્યા છો તમે? ભાગવત યાત્રા સંઘ વિકેશભાઈ। મજા આવી? સેજલબેન તમને? ખેજલબેન તમને? છાયાબેન? દાદા મજા આવી? બહુ મજા આવી। જેઠા દાદા? વિકેશભાઈ, તમારું પ્લાનિંગ, તમારું આયોજન બધું પરફેક્ટ અને ખૂબ મજા આવી। પ્રવાસમાં આવીએ એટલે થોડી નાની મોટી તો આમ તેમ થાય, પણ ઓવરઓલ મેનેજમેન્ટ, ઓવરઓલ ફેસિલિટીઝ વી હેવ એન્જોયડ। ઓકે ઓકે દાદા। રમેશ દાદા? બોલો, અરવિંદભાઈ? મજા આવી ગઈ, મસ્ત મજા આવી। જમવા બમવાનું કેવું હતું? સરસ સરસ સરસ। હોટલ સારી હતી? બહુ સરસ, મસ્ત। સરસ સરસ, બહુ બધી રીતે સરસ તમારું પ્લાનિંગ છે। સારી રીતે આવો તો આવી રીતે જવાય, તમારી સાથે જવાય। બીજી વાર આવવાનું મન થાય? તમને પહેલા વાત ન કરી। તમારી સાથે જવાય। મજા આવી ને પરસોત્તમભાઈ? The Dubai trip was very expensive, but it is very cheap today, and it was a very wonderful trip. And all the amenities like dinner or breakfast and the hotel was very very wonderful. आपको मजा आया? जिनको नहीं आया वो दोबारा पैकेज बुक करवाए और दोबारा ऐसा के टाइम जो भी कमी होगी उसको हम दो करेंगे। जिनको नहीं आया કોઈ લેટ આવ્યા તો કોઈ દિવસ બોલ્યા નથી કે કેમ લેટ આવ્યા છો। जो नहीं है मेरा नंबर लेके जाओ, दोबारा पैकेज बुक करो, प्राइवेट सर्विस बुक करो, ठीक है? ये तो मैं ग्रुप में नेक्स्ट टाइम बहुत मजा आने वाला है, ठीक है? 2-2 लाख સૌજીભાઈ? સરસ લાગ્યું। રહેવાનું, જમવાનું અને બધે ફરવાનું જે એરેન્જમેન્ટ હતું એ બહુ સરસ હતું। દાદા? Your tour is well organized, but you should be punctual for future time. Time for future. This was good. ખૂબ સુંદર આયોજન હતું, ખૂબ મજા આવી। પ્રેમથી બધા સાથે ફર્યા। શાસ્ત્રીજી બધાને સાથે જ રાખ્યા છે, ત્યારે બીજા મૂક્યા નથી, એટલે અમને બહુ ગમ્યું। ઘણા પેકેજ કર્યા, પણ એમાં સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ વિકેશભાઈ જોડે થયો। એકદમ બહુ સુવિધા બહુ સરસ છે, અને ભવિષ્યમાં જ્યારે જવું હોય ત્યારે વિકેશભાઈનો પહેલાં સંપર્ક કરજો। ચાલો ભાઈ, જયભાઈ? આમ 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 કરી હા કે ના? થોડી કિન્નરી બેન? બોલો। બહુ સરસ। હું પછી મારી બેન પણ કહીશ કે તે સારું અમને પહોંચાડ્યું, અમને બહુ મજા આવી છે। અક્ષય? ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો, અને જ્યારે પણ ગ્લોબલ વિલેજ ખુલ્લું હોય ત્યારે તમારા પેકેજમાં ઇન્ક્લુડ કરવું જોઈએ, કારણ કે 25 દિરામ જ છે, બહુ વધારે નથી, તો એ કરો તો બધાને મજા આવે એવી જગ્યા છે। એટલે હું એમ કહું છું કે મારું સજેશન છે કે તમે આવતા નેક્સ્ટ ટ્રીપમાં કરશું, એટલે નેક્સ્ટ ટ્રીપ વાળાને લાભ મળે એમ। અમે તો લાભ લઈ લીધો છે અમારી રીતે। ચોક્કસ ચોક્કસ। કરો બહુ સરસ, ઓવરઓલ સરસ રાઈડ અમારી, અને તમે ધ્યાન પણ સારું રાખ્યું બધા વડીલોનું ને અમારા યંગસ્ટરનું। દાદા મામા મજામાં? ઓકે દાદા। 60,000 માં આટલી સારી ટૂર આપવી એ બહુ સારી વસ્તુ છે। વિકેશભાઈએ હોટલ બી 4 સ્ટાર 5 સ્ટાર પસંદ કરી છે, રમાડા, જે ઇન્ડિયન બ્રાન્ડ છે। ફેસિલિટી બહુ જ સરસ છે। જમવાનું ગુજરાતી ભોજન બી બહુ જ સારું આપ્યું છે એમણે, અને એમણે જે અમારું ધ્યાન રાખ્યું છે, થેન્ક યુ સો મચ। અને સૌથી પહેલી વાત, વિકેશભાઈએ પહેલી વાર અમારી વાત માની છે, અને પેન્ટ શર્ટ પહેરીને અમારી જોડે એ લોકોએ એમણે ટ્રીપ કરી છે। થેન્ક યુ। નેક્સ્ટ યર યુરોપની ટૂર કરો। લાઈક અમને ફેમિલી જેવું ફીલ થયું, અને લાઈક હોટલ સ્ટે જે રાખ્યું હતું 4 સ્ટારમાં, એમને બહુ જ મજા આવી, અને ફૂડ બી બહુ સરસ હતું। અમારે જે મેનેજમેન્ટ જય શ્રી કૃષ્ણ। વિકેશભાઈ જોડે ટૂરમાં અમે લોકો આવ્યા હતા દુબઈ। અમે એક વીક સાથે આવ્યા બધા, પણ એકદમ ફેમિલી જેમ રહ્યા। જરા બી એવું ના લાગ્યું કે વિકેશભાઈ ઓર્ગેનાઇઝર છે કે કોઈ બી
જગ્યાએ તકલીફ પડવા દીધી હોય. મેનેજમેન્ટ એમનું બેસ્ટ છે. અમે આશા રાખીએ કે આગળ બીજી કોઈ આવી ઇન્ટરનેશનલ ટ્રીપ કરે અને સાથે અમે ટ્રીપ કરીએ. બેટા આવર એક્સેલન્ટ. બોલો બેટા જરા બોલો. બહુ મજા આવી. અમારા મીરાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ મજા આવી. જોર 100 માંથી 100 માર્ક્સ આપવા હોય તો 100 માંથી 100. એક્સેલન્ટ. આવી નવી ટૂર કરો યુરોપની, એમાં અમારા બધાના નામ લખી નાખો. ખૂબ જ મજા આવી, સારું લાગ્યું અને જેટલી પણ ગાઈડન્સ માંગી છે એ બધી જ પરફેક્ટ આપી છે અને મજા આવી છે. અમારી તો પહેલી ટૂર હતી પણ વિકેશભાઈની જોડે બહુ જ મજા આવે. નેક્સ્ટ ગમે ત્યારે હોય ત્યારે અમારું બુકિંગ પહેલા લઈ લેજો અને બધી રીતે ફેમિલી જોડે રહેવાની મજા આવે અને 5 સ્ટાર રેટિંગ. જોડે જોડે પ્રી બુકિંગ ડિસ્કાઉન્ટ આપી દેજો. હા પકડ્યા તું પકડ. જય શ્રી કૃષ્ણ. આજે મારી જોડે 151 યાત્રિકો છે અને બધાયનો એક્સપિરિયન્સ સારો રહ્યો. હું બધાયનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.